કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે આગામી 13મી ડિસેમ્બરના કચ્છના રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે। આ વર્ષની અંતિમ લોક અદાલતમાં સમાધાનલાયક કેસો અને પ્રી લિટિગેશનના કેસો મૂકવામાં આવશે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ BM પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કચ્છની તમામ અદાલતોમાં 13મી ડિસેમ્બરના લોક અદાલત યોજાશે। આ લોક અદાલતમાં હજુ સુધી અદાલત સુધી પહોંચ્યા ન હોય તેવા પ્રી લિટિગેશન કેસો ઉપરાંત સમાધાનપાત્ર મજૂર, માલિક તકરાર, ભાડા સંબંધિત કેસો, બેંક રિકવરી, મિલકત સંબંધી કેસો, પારિવારિક તકરાર, ઘરેલુ હિંસા જેવા સમાધાનલાયક ક્રિમિનલ કેસ પણ મૂકવામાં આવશે। લોક અદાલતમાં જે કેસોનો નિકાલ થાય છે તેમાં સમાધાન થતા બંને પક્ષોની જીત થતી હોય છે, તેથી સામાન્ય અદાલત કરતાં લોક અદાલતમાં કેસોનો નિકાલ વધુ અસરકારક થતો હોય છે। જે પક્ષકારો પોતાના કેસ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તેમને તાલુકા અથવા જિલ્લા કક્ષાએ સંપર્ક કરવા અનુરોધ કરાયો છે। 2025ના વર્ષની અંતિમ લોક અદાલત 13 ડિસેમ્બર 2025ના રોજ આયોજિત થનાર છે અને આપણા કચ્છ જિલ્લામાં પણ ચેરમેન શ્રી દિલીપસિંહ પી મહેડાના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન થનાર છે। આ લોક અદાલતમાં કયા પ્રકારના કેસીસ મૂકી શકાય તે બાબતે જો હું આપને માહિતી આપું તો એવા કેસો કે જે સમાધાન પાત્ર છે એ તે તમામ કેસો આ લોક અદાલતમાં મૂકી શકાય અને પક્ષકારો પોતાનો કેસ ચાલુ હોય તો પોતાનો કેસ લોક અદાલતમાં મુકાવી શકે। આ માટે એમને જે તે અદાલત અથવા તો તાલુકાની TLSC અથવા ડિસ્ટ્રિક્ટ કક્ષાએ એટલે કે ભુજ ખાતે DLSAનો પણ સંપર્ક કરી શકે અને પોતાનો કેસ લોક અદાલતમાં મૂકી શકે। આ પ્રકારના જે કેસીસ છે એમાં દીવાની કેસો કે જેમાં મજૂર માલિકની તકરાર હોય, ભાડાની તકરાર હોય, બેંક રિકવરી કેસીસ હોય, મકાન મિલકતના કેસીસ હોય, એ બધા કેસો લોક અદાલતમાં મૂકી શકાય। ક્રિમિનલ કેસોમાં જે સમાધાન પાત્ર હોય એવા કેસો લોક અદાલતમાં રિફર કરવામાં આવે છે અને આવા કેસોમાં સમાધાનના પ્રયત્ન કરી અને પક્ષકારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે। અને એક વાત હું ચોક્કસ કહીશ કે જે કેસ લોક અદાલતમાં સમાધાન થાય છે એટલે કે એનો આખરી નિકાલ આવી જાય છે, પક્ષકારોમાં બંને પક્ષકારોની જીત થાય છે, કોઈ પક્ષકાર હારતો નથી અને સમન્વય જળવાઈ રહે છે। જેથી લોક અદાલતમાં જે નિકાલ થાય એ રૂટીન એટલે કે રેગ્યુલર કોર્સમાં નિકાલ થાય કેસ એના કરતાં અસરકારક રીતે એનું પરિણામ લોક અદાલતમાં આવતું હોય છે। એટલે હું આપ સૌના માધ્યમ દ્વારા આગામી તારીખ 13 ડિસેમ્બર 2025ના રોજ જે પક્ષકારોના કેસ લોક અદાલતમાં છે એવા કેસો લોક અદાલતમાં રિફર કરવા માટે અને આ લોક અદાલતને વધુમાં વધુ પરિણામલક્ષી બનાવવા માટે બધાને અનુમોદન કરીશ। જે લોક અદાલતમાં મેં હમણાં જ કહ્યું કે જે સમાધાન પાત્ર કેસીસ હોય એમાં એટલે કે પારિવારિક હિંસાના કેસો હોય, પતિ પત્ની વચ્ચેની તકરારોના કેસો હોય, એવા કેસોનો પણ સમાવેશ થતો હોય છે। આપે કહ્યું કે ચલાણના કેસો, ચલાણના કેસીસમાં એવું હોય છે કે જે લોક અદાલતના દિવસે પ્રી લિટિગેશન એવા કેસો કે જે હજુ લોક અદાલત કે અદાલત સમક્ષ આવેલા નથી એવા કેસોમાં પક્ષકારોને અગાઉથી નોટિસ કરી બોલાવવામાં આવે છે, એમાં સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે। અને ચલાણમાં લોકો જે ચલાણ હોય એનું ઓનલાઈન અથવા તો જે ઓથોરિટી છે એમાં પેમેન્ટ કરી અને એવા કેસોમાંથી મુક્ત થઈ શકતા હોય છે। હા, બેંક કેસીસ જે ચાલતા હોય અથવા તો બેંક કેસીસ થયા નથી એ પ્રી લિટિગેશનમાં આવતા હોય એવા કેસોમાં પક્ષકારો ભેગા મળી અને કન્સિલેશન કરવામાં આવે છે અને આવા કેસોનું પણ લોક અદાલતમાં યોગ્ય રીતે સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે।